મહાનગરપાલિકા ખાતે મળેલી સાધારણ સભામાં રજૂ કરાયેલા તમામ કાર્યોને સર્વાનુમતે મંજૂર કરાયા। મેયર ભરતભાઈ બારડની અધ્યક્ષતાએ મળી હતી। આ બેઠકમાં આજથી વંદે માતરમ ગાન પૂર્ણ કરવાનું રહેશે અને પરંપરા મુજબ આ ગાયન છેલ્લે સુધી ગાવાનું રહેશે। ત્યારબાદ 18 કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા। બાદ પ્રશ્નોત્તરી કાળ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિરોધ પક્ષ અને શાસકો દ્વારા કરવામાં આવી હતી। જ્યારે રજૂ કરાયેલા 18 કાર્યોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। માહિતી થોડી મળે જે આપણને શું ઉપયોગી થશે। વોટરના સોર્સ ઉભા કરવા માટે આ ડેમ નજીક હોવાથી તેમાંથી ગ્રેવિટીથી પાણી આપણને મળે તેમ હોવાથી ખૂબ સસ્તું પાણી મળે તેવું છે। આ બધી બાબતો ધ્યાને લેતા આપણે દર્શમિયાના બેન આજની ભરતભાઈ હું કહું તો છું ને તમને કે મુદ્દો અધ્યક્ષને છે તમે અપેક્ષા રાખો અમારી પાસે છે નિયમ અપેક્ષા તમે રાખો છો અમારી પાસે અત્યારે છેલ્લા 6 ટાઈમે તમે જે કાર્ય ચાલુ હોય એ તો કરવા તમે આ લાવતા નથી ને તો 6 વર્ષ તો તમે લાવ્યા પડી જવાબ ભરતભાઈ અધ્યક્ષતાને આવે ત્યારે વાત કરી। ભાવનગર મહાનગરપાલિકાએ 14મો ક્રમ પ્રાપ્ત કર્યો છે। નિર્મળ ગુજરાત એવોર્ડ અંતર્ગત રાજ્ય કક્ષાનો બીજો ક્રમ 11 અને કમિશનર 11 ટીમોએ ખૂબ સરસ પ્રદર્શન કરે, જેમાં મેયર 11 ની ટીમે રનર્સ અપ કપ મેળવ્યો। એક શહેર નથી, એક નેક નામદાર મહારાજા ભાવસિંહજી ગોહિલે સ્થાપિત। આજની સામાન્ય સભામાં સૌથી પહેલા આજથી એવી શરૂઆત કરી કે વંદે માતરમનું ગાન પૂરેપૂરું ગાવાનું, સાંભળવાનું, જે આજે કર્યું, અમલ પણ કર્યો। 1 કલાક પ્રશ્નોત્તરીનો હતો। પ્રશ્નોત્તરી પછી 1 થી 18 કાર્ય લેવામાં આવ્યા, જેમાં 1 થી 4 આર્થિક સહાયના હતા। 5 નંબરમાં ભંગારનો નિકાલ કરવા અંગેનું હતું। 6 નંબરમાં 15માં નાણાં પંચની ગ્રાન્ટ પાણી પરિચય માટે ફાળવવા અંગેની હતી। 7 નંબરના કાર્યમાં જમીન મહેસૂલ અને ખેતીની ગ્રાન્ટ ઢોરના ડબ્બાના નિભાવ માટે મંજૂરી કરાવવા માટે હતી। આવી રીતે અલગ અલગ 1 થી 18 ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી 1 થી 6 કાર્ય જે લોકોના હિત માટે અને કોર્પોરેશનમાં પણ જે વેસ્ટ પડ્યો હતો, ભંગાર પડ્યો હતો, એવા 4-5 વિભાગ છે, 3-4 વિભાગ છે, એ વિભાગના ભંગારનો નિકાલ કરવા માટેના કાર્યો હતા, જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા।